ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 મહિનામાં સફેદ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો આવતા હવે ભાવ તળિયે બેસી જતા ખેડૂતો લાલઘૂમ થયા છે। સફેદ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો। 20 જાન્યુઆરી 1925માં સફેદ ડુંગળીનો ભાવ 249 રૂપિયાથી 497 હતો, જે હવે ઘટીને 90થી 193 થઈ ગયો છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે એક મહિનામાં સફેદ ડુંગળીના ભાવ 100થી 150 રૂપિયાનો ઘટાડો કઈ રીતે આવી શકે, જેના વિરોધમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી હતી। જો કે આ દરમિયાન એક વ્યક્તિની તબિયત પણ લથડી હતી। ભાઈ શ્રી આકાશભાઈ કસવાલા છે, એ પણ અમરેલી જિલ્લામાં ખૂબ સારું કામ કરે છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ ને સર હોય તો ભરતસિંહ ની વાત અત્યારે અહીંયા બેઠા બેઠા આજના જે યાર્ડની અંદર આવી છે, યાર્ડની અંદર हाँ, मारू नाम से कुरजीभाई ठाकरसिंहभाई कंबोया, गाम छालड़ा, विसावदर तालुको जिल्लो जूनागढ़। मैं मनसुखभाई जीवराजभाई वघासियाનું ભાગ્યું રાખેલું છે અને હું અહીંયા સફેદ ડુંગળી લઈને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સફેદ ડુંગળી સારા ભાવ મળે એ લાઈલ છે હું અહીંયા આવેલો, પણ જે અહીંયા આવ્યો તો હવે પાણીના ભાવે ડુંગળી વેચાવા મળી અને એ ડુંગળીના ભાવનો સુધારો વધારો કરવા માટે અહીંના જે કાંઈ આ કૃષિને ખેતીને જે કાંઈ ટેકો દેવાવાળા ખેડૂતોને જે કાંઈ સાથ સહકાર દેવાવાળા જે ખેડૂતો આગેવાનો હતા એમને આ સફેદ ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે હરાજી ઠપ કરી દીધી, એટલે બંધ કરી દીધી, બંધ કરાવી કે અમને આ પોષણક્ષમ ભાવ મળવા જોઈએ। એટલે હરાજી ઠપ થઈ ગઈ અને જે તે વાહનો આ સફેદ ડુંગળીને ત્યાંથી નિકાલ કરવાના હતા એ વાહનોને આ માર્કેટિંગ યાર્ડની અંદર જે આપણે હરાજી કરવામાં બહાર કાઢવામાં આવતા હતા ત્યાં વાહનો ઠપ થઈ ગયા। એ ઠપ થઈ ગયા વાહનોને અમે અમારે એક ખેડૂત આગેવાન એવા જે મહેશભાઈ કરીને જે હતા એમને ચક્કર આવી ગયા ને પડી ગયા, એને દવાખાને મોકલ્યા। ત્યારે અમારા ભરતબાપુ અમારી સાથે હતા અને ખેડૂતો આવું અહીંયા ગાડીઓનું ઠપ થઈ ગઈ, ગાડીઓ બધી। એટલે યાર્ડના સત્તાધીશો જે મોટા સેક્રેટરી કે જેને છોકરા વર્ષ પણ હું નહોતો હોય ને ઓળખતો, પોલીસને ઈશારે એવું કીધું કે ગાડીઓ બહાર કાઢો, ઈશારે કીધું કે ગાડીઓ બહાર કાઢો અને 5-10 કસડાઈ જાય તો ભલે કસડાઈ જાય। 1 લાખ આપણે 1,170 આ ફેક્ટરીઓ આપણે અહીંયા મહુવાની અંદર છે, બધા ભાગે 1 લાખ આવી છે, 5-10 કસડાઈ જાય ભલે આવો મને ધક્કો માર્યો અને હું ગાડી આરે અથડાણો, ગાડી આરે જ્યારે અથડાણો ત્યારે પોલીસવાળાએ મને લાઠીથી ધક્કો માર્યો અને એને ભાઈ કાટલો ચાલીને મને આગો ખેંચ્યો। આ રીતે મારે આવું વર્તન સેક્રેટરીએ કર્યું અને પોલીસ તંત્રે પણ આવું વર્તન કર્યું કે જે ખરેખર ખેડૂત મારે થવા લાયક છે કે ખેડૂત મારે સાથ સહકાર દેવા લોકશાહી છે, ખરેખર આ લોકશાહીને શોભે એવું વર્તન છે આ પોલીસ તંત્રનું।